શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું મહામાસ કે માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જીવનમાં વિજય આપનાર વિજયા એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત શું છે, પાણાનું મુહૂર્ત શું છે, પાણાનો સમય શું છે, આ દિવસે શું કરવું શું ન કરવું, કયા ઉપાય કરવા, ભગવાન શ્રી નારાયણની પૂજા કેવી રીતે કરવી, આ એકાદશીનો મહિમા શું છે તે જાણીશું. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે. સુદ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનારાયણ છે. આ દિવસે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે. એકાદશીનું વ્રત એટલા માટે પ્રભુને પ્રિય છે કારણ કે એકાદશી તિથિ જે છે તે સ્વયં શ્રી હરિના અંગોમાંથી પ્રગટ થયેલા એક દેવી છે, જે સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ મનાય છે. માટે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણ ઘણા પ્રસન્ન થાય છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે. આ એકાદશીની તિથિને એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીના વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકાદશીનું વ્રત તે સર્વ વ્રતોમાં રાજા સમાન મનાય છે. હિન્દુ ધર્મમાં દરેક માસમાં જે એકાદશી આવે છે તેમાં સુદ પક્ષ અને વદ પક્ષ 2 એકાદશી પડે છે. વર્ષની કુલ 24 અને જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના થાય છે. અને આ બધી એકાદશીનું વ્રત ઘણા ભક્તોથી ન થાય તો વર્ષની કુલ 2 એકાદશી છે. એક તો દેવસૈની અને બીજી દેવ ઉઠની એકાદશી. આ 2 એકાદશીનું વ્રત કરે તો પણ બાકીની સર્વ એકાદશીના વ્રતનું ફળ મળે છે એવું કહેવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મહામાસના વદ પક્ષની એકાદશી, જે વિજયા એકાદશીના નામે ઓળખાય છે, તે એકાદશીનું વ્રત રાખવાથી ભક્તોને યશ, કીર્તિ, ધન, વૈભવ, જીવનમાં વિજય તથા વંશમાં પણ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીએ આ મહામાસના વદ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરેલું હતું. જ્યારે લંકાપતિ રાવણ સાથે ભગવાન શ્રી રામજીનું યુદ્ધ થયું ત્યારે શ્રી રામજીને વિજય પ્રાપ્ત થયો. તેવો મહિમા આ એકાદશીનો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર આ એકાદશી છે. ધર્મના માર્ગ ઉપર જે મનુષ્ય ચાલીને આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે તેવું પણ મહાત્મય કહી શકાય છે. જે આ એકાદશીનું વ્રત કરે છે તેના કાર્યમાં આવતી બાધાઓ, વિઘ્નો દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ઘણી મહત્વપૂર્ણ આ એકાદશીનું વ્રત છે. એવું પણ મનાય છે કે વિજયા એકાદશીના દિવસે વ્રત રાખવાથી, શ્રદ્ધા ભાવથી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે, પરંતુ શત્રુ પણ પરાસ્ત થાય છે. આવો સૌપ્રથમ આપણે જાણી લઈએ વિજયા એકાદશીના મુહૂર્ત વિશે તથા પારણા ક્યારે કરવા.
હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વદ પક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 ફેબ્રુઆરી 2026 બપોરે 12 કલાકને 22 મિનિટે. આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 ફેબ્રુઆરી 2026 બપોરે 2 કલાકને 25 મિનિટે. ઉદયા તિથિ અનુસાર તારીખ 13 ફેબ્રુઆરી 2026 શુક્રવાર વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશીના પારણા તારીખ 14 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 7 કલાકથી 9 કલાકને 14 મિનિટ સુધીમાં કરવાના રહેશે. પારણા અર્થાત વ્રતનું સમાપન છે. આપણે સંકલ્પ લઈએ છીએ તેનું સમાપન પણ થાય છે. આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી શકાય છે. પશુ પક્ષીની સેવા કરી શકાય છે. જે આપણે પહોંચીએ છીએ એ રીતે વ્રતના પારણા કરવા જોઈએ. હવે આપણે જાણી લઈએ વિજયા એકાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી. વિજયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી હરિનું હૃદય મનમાં સ્મરણ કરવું. વ્રત થાય કે ના થાય, પ્રભુનું પૂજન અવશ્ય કરી શકાય છે. આ દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે. આપણા ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણની મૂર્તિ, ફોટો કે પછી લાલજીનું સ્વરૂપ હોય, જે આપણે સેવા પૂજા નિત્ય કરતા હોય તેની વિશેષ સેવા પૂજા થાય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા થાય છે. મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવું અથવા ન હોય તો તેવો ભાવ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. પંચામૃત ચરણામૃતમાં પણ લઈ શકાય છે. ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાય છે. ભગવાનને શૃંગાર કરાય છે. માખણ મિશ્રીનો ભોગ લગાવી શકાય છે. જે સિઝનના ફળ ફળાદી છે, મીઠાઈ છે આદિનો ભોગ લગાવી શકાય છે. દાળ ભાત શાક રોટલીનો પણ ભોગ લગાવી શકાય છે. અને તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ. ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય ધરીને ત્યારબાદ પ્રભુના ચરણોમાં તુલસી દલ પધરાવીને આ વ્રતનો સંકલ્પ કરાય છે કે હે પ્રભુ, હું આજે એકાદશીનું વ્રત કરું છું અને કાલે બારસના દિવસે તેના પારણા કરીશ. માટે હે પ્રભુ, મને શક્તિ આપો. જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય, મારી શુભ ગતિ થાય, હું ધર્મના માર્ગ પર ચાલું. મને સદૈવ સાથ આપજો. હે નાથ, આપના આશીર્વાદ મારા પર બન્યા રહે, મારા ઘર ઉપર બન્યા રહે. એ રીતે પ્રભુને પ્રાર્થના કરીને એકાદશીના વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. આ એકાદશીના વ્રત 2 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ કરી શકીએ છીએ, જેમાં આખો દિવસ આપણે ફળ ફળાદી, ચા, જ્યુસ, દૂધ લઈ શકીએ છીએ. અને બીજું છે જેમને વ્રત રાખવું છે પરંતુ થતું નથી, તેઓ વ્રત રાખીને એક ટાઈમ ભોજન લઈ શકે છે, પરંતુ તેમાં રાંધેલો ભાત, લસણ, ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ. વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. દરેક વ્યક્તિ જે વ્રત રાખે છે કે નથી રાખતી, તે એકાદશીના વ્રતનું પાલન અવશ્ય કરે. દસમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરો તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાતણ કરવું. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી
સ્નાનાદિથી પરવારીને મંદિરમાં જઈને ગીતાપાઠ કરવો. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી: આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાદ સાક્ષરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરું કરવાની શક્તિ આપો. મૌન, જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશીના વ્રતમાં વિશેષ લાભ કરે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરીને ઠંડા પીણા ન પીવા, આઈસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી, ફળ અને દૂધ દ્વારા ઉપવાસ કરવો અથવા શુદ્ધ પાણી પીવું. જુગાર, ઊંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, ક્રોધ તથા જૂઠ, કપટ વગેરે કુકર્મોથી દૂર રહેવું. બળદની પીઠ પર સવારી ન કરવી. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશી એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમને પરિક્રમા કરીને ઉપવાસ છોડવો. હવે આપણે જાણી લઈએ એકાદશીના પારણા કઈ રીતે કરવા. બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું: મારા 7 જન્મોના શારીરિક, વાંચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. હવે આપણે સાંભળીશું વિજયા એકાદશીની વ્રત કથા. જ્યારે યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્મય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા: હે કુંતી પુત્ર, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા કહેવામાં આવે છે. આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવી રહ્યો છું, તો સાંભળો. એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું: હે પરમપિતાશ્રી, મહા મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી શું પુણ્ય પ્રાપ્ત થાય? એવો સવાલ કર્યો. ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો, ત્યારે શ્રી રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂઝતો ન હતો. ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું: હે વીર લક્ષ્મણ, આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય? આ અત્યંત અગાધ અને જળજંતુઓથી ભરેલો છે. મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્ને સમુદ્ર પાર કરી શકીએ. લક્ષ્મણજી તરત જ બોલ્યા: હે દયાનિધિ, આપ જ આ સૃષ્ટિના રચયિતા છો. આપનાથી શું છૂપું છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બગદાલભ્ય મુનિ રહે છે. આપ એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો. મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે. શ્રી રામ તરત જ રવાના થયા. તેઓ બગદાલભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા. મુનિએ પ્રસન્ન ચિત્તે આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રામ બોલ્યા: હે મુનિ શ્રેષ્ઠ, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું. તો હે મહામુનિ, આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો. મુનિરાજ બોલ્યા: હે રામ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી આપનો વિજય થશે
આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો. હે રામ, હવે આ ફળદાયી વ્રતની વિધિ સંભળાવો. દસમના દિવસે એક ત્રાંબાનો કે માટીનો કળશ સ્થાપવો. એ કળશમાં પાણી ભરીને એમાં 9 પાન નાખીને કળશ પર નારાયણ હરિની સ્થાપના કરવી. એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી. માળા, ચંદન, સોપારી અને નાળિયેર દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું. કળશ પર સપ્તધાન અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી શ્રી હરિને પ્રસન્ન રાખવા. કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી અને આખો દિવસ શ્રી હરિના ગુણગાન ગાવા. રાત્રે જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો. ત્યારબાદ બારસના દિવસે ઉગતા આ કળશને કોઈ વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવું. હે રામ, આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજયા એકાદશીનો ઉપવાસ કરો. આપનો વિજય નક્કી જ છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, શ્રી રામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુની વિધિપૂર્વક પ્રાર્થના કરી. આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વલોકના એક જ નાથ પરંતુ પિતા પરમાત્મા લક્ષ્મીપતિ શ્રી હરિનારાયણની જય. આપ સર્વને વિજયા એકાદશીની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.